ગુનો કરનાર ગમે તેટલો ચાલાક કેમ ન હોય, કાયદાના લાંબા હાથ અને સત્યની નજરથી તે ક્યારેય બચી શકતો નથી. નવસારી ચકચારી હત્યા કેસ. માત્ર ગણતરીના કલાકોમાં 4 ખૂંખાર આરોપીઓ ઝડપાયા. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ મેં પ્રેમવીરસિંહ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ નવસારી નાઓ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર વિજય જાડેજા એલસીબી નવસારી નાઓને ખૂનના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જેમાં પીઆઈ એસવી આહિર, પીએસઆઈ વાયજી ગઢવી, પીએસઆઈ આઈએમબી ગામિત, પીએસઆઈ આરજી વસાવા, એસઓજી નાઓએ પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ગુનેગારોને ઝડપી પડ્યા હતા. નવસારીના રિંગ રોડ પર થયેલી યાસીન મેમણની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે. એલસીબી અને ટાઉન પોલીસે સુરતના 4 રીઢા ગુનેગારોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. મુખ્ય અંશો 14 મેના રોજ નવસારી રિંગ રોડ પર જૂની અદાવતમાં 27 વર્ષીય યાસીન મેમણની ચપ્પુના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. એલસીબી અને પોલીસે 100થી વધુ સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી માંડવી બારડોલી રોડ પર વોચ ગોઠવી સફેદ i20 કારમાંથી 4 આરોપીઓને ફિલ્મી ઢબે દબોચી લીધા છે. એક મોઇનુદ્દીન ઉર્ફે ટીપુ મુખ્ય આરોપી, જેણે ચપ્પુ માર્યું હતું. બીજો મો લતીફ રગરેજ, ત્રીજો બાળકૃષ્ણ ઉર્ફે જમરૂખ, ચોથો એજાજ શેખ. પકડાયેલ તમામ આરોપીઓને સુરતના છે અને અગાઉ હત્યાનો પ્રયાસ, લૂંટ, રાયોટિંગ અને પોસ્કો જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગારો છે. નવસારી પોલીસે તમામ આરોપીઓને ટાઉન પોલીસ સ્ટેશને સોંપી કાયદેસરની કડક કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે.